આપણી સાથે પ્રકાશ કુમાર છે. પ્રકાશ કુમારને શું તકલીફ હતી પૂછીએ અને કેમ બધું આપણી ટ્રીટમેન્ટ છે અને કેમ છે હવે, બરાબર. પ્રકાશ કુમાર ક્યાંથી આવ્યા? હું બનાસકાંઠા જિલ્લામાંથી આવ્યો. બનાસકાંઠા જિલ્લો. હા. બરાબર. શું તકલીફ હતી કહેશો? મને આ હાથે ખાલી ચડી જતી. અચ્છા, ખાલી એટલે હાથ કામ જ નતો કરતો. બરાબર. પછી ટૂંકમાં હાથ નમ થઈ જતો, ખાલી ચડતો, હા. દુખાવો થતો, દુખાવો થતો તો અહીંયા દુખાવો થતો. જણાટી આવતી હતી, ઝંઝણાટી આવતી. બરાબર. અને આ કેટલા ટાઈમથી તકલીફ થતી મને મેળવી પેલા? ઓછા 5-1 મહિનાથી 5-6 મહિના. 5-6 મહિનાથી, બરાબર. અને પ્રકાશભાઈ મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરે બતાવ્યું હતું ખરી? હું 5 ડૉક્ટરને બતાવી ચૂક્યો છું. 4-5 ડોક્ટરને અલગ અલગ બતાવ્યું. પછી કેટલો ટાઈમ દવા ખાધી પ્રકાશમાં? મેં માનો 1.5 મહિનો દવા ખાધી. તો દવાથી કઈ ફરક આવતો? કોઈ ફરક ના પડ્યો. બરાબર છે. ઓકે, કોઈ દોઢ મહિનામાં મેં 5 ડૉક્ટર બદલ્યા. અચ્છા, બરાબર છે. ટૂંકમાં 10 10 4-5 ડોક્ટરની દવા લીધી પણ ફરક નતો. ફરક નતો પડ્યો. પછી કોઈ જગ્યાએ તમને ઓપરેશન કે ઇન્જેક્શનનું એવું કંઈ કહેતા હતા કોઈ જગ્યાએ? હા, ઓપરેશનનું કહેતા હતા કે જો દવાથી ફરક ના પડે તો ઓપરેશન માટે તૈયાર થઈ જાય. નસ દબાઈ ગઈ? હા, નસ દબાઈ ગઈ. બરાબર. ગરદનની પાછળની નસ દબાઈ ગઈ. મણકામાં કે આપણી નસ દબાઈ ગઈ. હા. અને પ્રકાશભાઈ પછી 7-1 તમે પહેલી વખત આવ્યા, બરાબર? હા. 7-1 આપણે એક સેશન કર્યું. એ 3, 4 ને 5 આ ટોટલ તમે 5 વખત અહીંયા આવ્યા છો. 5 સેશન કર્યા પછી હવે કેવું લાગે પ્રકાશમાં? હવે બરાબર થઈ ગયું એકદમ. હવે ખાલી કેવું કશું આવે છે? કશું નહીં. દુખાવો કશું જ નહીં. જણાટી કશું નહીં આવે? કશું નહીં. બરાબર. પહેલા તમને કામકાજમાં કઈ તકલીફ આવતી હતી ખરી? પહેલા કામકાજમાં બહુ તકલીફ. હું સુઈ જ રહેતો હતો આખો દિવસ. બરાબર. સુવાનું જ કામ મારું, કોઈ કામ નહીં. બેઠો થાવ તો ખાલી ચડવાનું ચાલુ થઈ જતું. અચ્છા, એટલું ટૂંકમાં તકલીફ હતી. હવે હા. હવે પછી કઈ હવે કોઈ તકલીફ નહીં. હવે તમે તમારું બધું કામકાજ કરો છો? એકદમ રેડી. હું ડ્રાઇવિંગ પહેલા નતો કરતો, 35 દિવસ ઊંઘી જ રહેતો હતો. જી. પછી તમારું એડ્રેસ અહીંયા આવ્યું ને અને પહેલી જ વારમાં મારી ખાલી ચડતી બંધ થઈ ગઈ. પહેલા સેટિંગ બંધ થઈ ગયું. હા. એટલે ટૂંકમાં જે નસ દબાણ હતી તો પહેલી સેટિંગથી ખુલી ગઈ. ઓપન થઈ ગયું. બરાબર. હવે પ્રકાશ કુમાર આપણે તકલીફ શું હતી? જો તમે એમઆરઆઈ કરાવ્યું ને એની અંદર ગરદનનો 5મો 6ઠ્ઠો અહીંયાથી આપણી ગાદી ખસી ગઈ. ગાદી ખસી આ ટૂંકમાં તમારી ડાબા હાથની નસને દબાવી દીધી. બરાબર. એટલે આ મણકાની પાછળની જે હાથમાં નસ ઉતરે ને આ નસમાં બ્લડ ઘણું ઓછું આવતું. હા. દબાણ આવી ગયું ઉપર. હા. આપણે શું કર્યું સેટિંગ થી? આ સેટિંગ કરી આ નસને છૂટી પાડી, ડીશને સેટ કરી, આ નસ છૂટી પાડી. હમણાંનો એક્સરે પણ આપણો નોર્મલ છે. હા. આ નસ છૂટી પડી ગઈ, નસની અંદર બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું, તમને ફાયદો થઈ ગયો. બરાબર. અને મેઇન વસ્તુ પ્રકાશ કુમાર કે મારા તરફથી અહીંયા તમને કોઈ દવાઓ કે કોઈ આપવામાં આવી? કોઈ જ નહીં. કોઈ દવા નહીં, કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ પ્રકારની કોઈ દવા આપવામાં આવતી નથી. આપણે આપણી જે કંઈ કરીએ છીએ આપણે ટ્રીટમેન્ટથી અમારી આ સેટિંગની પદ્ધતિથી તમને સારું થઈ ગયું. હા, બરાબર. સેટિંગથી જ સારું થયું. અને પ્રકાશ કુમાર કેવી લાગી તમને અમારી સારવાર? એકદમ સરસ સારવાર. તમારી જેવી તકલીફવાળા પેશન્ટો હોય તો આ વિડીયોમાં તમે એમને શું કહ્યું? એકદમ સારામાં સારી ટ્રીટમેન્ટ છે અને અહીંયા આવવું જ જોઈએ. બરાબર છે. અને તમે કેવી રીતે અમારા વિડીયો જોઈને આવ્યા હતા? કેવી રીતે આવ્યા હતા? હું એક અમારા ડ્રાઈવર હતા ને ભુજમાં, એમને મને એડ્રેસ આપ્યું હતું અને કોન્ટેક્ટ નંબર આપ્યો. સારું પણ થઈ ગયું? હા, સારું થઈ ગયું. એટલે કે હું તો એવું જ માનતો હતો કે હવે મારે ડ્રાઇવિંગ કરવું જ નહીં, નકામું છે. હવે પતી ગયું, ડ્રાઇવિંગ છોડી જ દેવું પડશે. મને એવું જ હતું. એવી તકલીફ હા, પણ થઈ ગયું. એટલે ડોક્ટરો એવું જ કહેતા હતા કે તમારે હવે જો આ રહ્યું હાથનો રિપેર કરાવવું હોય તો ડ્રાઇવિંગ મૂકી દેવું પડશે, આવું જ કહેતા હતા. અચ્છા. હા, પણ હવે કરતા થઈ ગયા ને? હવે ડ્રાઇવિંગ કરતા થઈ ગયા. અને પ્રકાશભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકે? હા, મૂકો. તમારી જેવી તકલીફવાળા પેશન્ટો હા, હોય તમને ખ્યાલ આવે કે ભાઈ પ્રકાશભાઈને આટલી તકલીફ હતી ને આપણી ટ્રીટમેન્ટથી સારું થઈ ગયું. ઇન્જેક્શન ઓપરેશન વગર સારું થઈ ગયું. બરાબર. સારું. ચાલો.